ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ ને વાડીએ હવે વરસાદ વવાય એવું થઈ ગયું છે. વરસાદ સારો પડી ગયો છે. આપણે આમાં વાવવું હોય આજકાલ મગફળી આખા પોળામાં આ લીમડાથી લઈ હેઠમાં ઝાપા સુધી ચાખો કેમેરો દેખાતું નહીં ઝૂમ કરીને એટલે આમ હેઠ વાહ સુધી આમ મિત્રો તમને લાંબુ પડવું દેખાતું લાંબુ જ છે મિત્રો. લગભગ 8 વીઘાની આસપાસ છે. આ બધું છે ને તો 13-14 વીઘાની અંદર રહી છે. કાકા વાંકણે વાવે કપાસ. અહીંયા કણે મિત્રો પાણી ભરાય છે ને અહીંયા અમારે પાણી નિકાલ હતો. 3-4 વર્ષ પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો એમાં અહીંયા કણે નિકાલ હતો. કેદુકનો નિકાલ છે જ અમારે. જે બાજુવાળો પડવું વાવે છે ને એ અમારી કો રાલી કો છેડે ધૂળ ચડાવી દીધી એટલે પારો કરી દીધો છે. એ લગભગ 1 ફૂટ ઊંચો કરી નાખ્યો પારો એટલે અહીંથી પાણી બધું અમારે અહીંયા ખૂણામાં જ ભરાય પાણી. હમણાં પાણી જ ન જઈ શકે. અમારે મિત્રો અહીંયા કણે જારી હરગાવી નાખી છે. મિત્રો ખબર છે કે અહીંયા કણે જારી બાંધેલી છે છતાં અહીંયા જો અહીંયા હાથી હરગાવી છે. જારી કારી પડી ગઈ દેખાતી નથી. અમે મિત્રો આ હે ને બધું આખો સેટો અમે સાફ કર્યો હતો. આ હાથી જુઓ આલીગો નથી ઓલીગો હાથી મિત્રો હાવ આમણી ભરાવી દીધી શેઢામાં. હા વાલીગો અંદર આ શેઢામાં તો હું છે ને મિત્રો કંઈ ખબર નથી પડતી પાડોશીને. હજી તો મિત્રો 1 વરસાદ પડ્યો ને બોર આવી ગયા. કાકીલો બીવડાવી દી. ફાઇનલી મિત્રો આપણે મગફળીના બી ભેળવી નાખ્યા છે ને બપોર પછી આપણે જવાનું છે વાડીએ વાવવા. મિત્રો આપણે પગી ગયા વાડીએ ને વાડી આપણે મગફળી અહીંયા વાવવાની. હવે આપણે મગફળી વાવવાની ટ્રેક્ટરવાળો જે આવ્યો નથી ટ્રેક્ટરવાળો હમણાં આવે પછી આપણે વાવી દઈએ મગફળી નાઈ રહે મગફળી 3 બાજકા ક્યાં ખાતર લેવા ને ત્યાં સુધી આપણે અહીંયા વાડીમાં હમણાં ઓલો ટ્રેક્ટરવાળો આવશે એટલે ત્યાં ચાપા બાપા ખોલવાના હતા ને ચાપા કાલે મિત્રો એક ઓલું ટ્રેક્ટર ગારો ચીકણો ગારો હાલી કર રસ્તામાં એ રહ્યું મિત્રો એ ટ્રેક્ટર અમે વાડીમાં આપણે મગફળી વાવવાનું કરી દીધું ચાલુ ને આપણે બુરી કોક ઠેકાણા ઓલા ખાલા લઈ જાય બુરવાનું. આપણે આટલામાં મગફળી વાવી દીધી છે. આટલામાં મિત્રો અહીંયા આગળ 2 ગઈટું 2 પૂરું થઈ ગયું. 4-5 ઘેરા બાકી રહી ગયા. બાકી બધીમાં વાવી દીધું. આટલામાં હવે વાવી દઈએ બકાલું. આજ મિત્રો આપણે આવી ગયા અહીં આજ ત્રીજો દિવસ ને આજે થોડાક ઓલે બાકી જગ્યામાં મગફળી વાવવાની. આપણે આ નવો ઝાટકો ફિટ કર્યો મિત્રો અવાજ કેવો આવે. ફાઇનલ મિત્રો આપણે મગફળી વાવી દીધી છે ને 5 કેરા જેવું બાકી હતું ને થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે કોક ઠેકાણ જેવી રીતે ખાના હોય ને બુરવાના એ બુરી છે આપણે. મિત્રો સવારના વાગ્યા 6:30 ને આપણે પગી ગયા વાડીએ આ પારિયા કરવા ખોરિયા કરવા. અહીંથી આપણે ખોરિયા લીધા 3-4 થયા છે. હજી આપણે 2-3 કરવાના. આવી રીતે ખોરિયા કરવાના આગળ. મિત્રો આખેમાં મગફળી વવાઈ ગઈ. અને મિત્રો આપણે એક ખોરિયા કરવાના બાકી પપ્પાની એને આપણે પપ્પાની ગયા હે પેડા પીપળિયા બાંદ્રા પ્રોગ્રામમાં ગયા હે.